હાલો કીર્તિબા, પત્રકાર રિદ્ધિબેન વાત કરું છું. આની પહેલા આપણે વાત થઈ હતી, તમને ખ્યાલ હોય તો. હા બોલો ને. પેલા કચરા માટે બેન, આ સુપરવાઇઝર ને કયો કે ચાવડા સાહેબ ને કયો, સેદી કઈ ત્યારે એક દિવસ વારી જાય છે, પછી કોઈ વારવા જ નથી આવતું. ક્યાં ઠેકાણે? આનંદનગરમાં. આનંદનગરમાં? હા. અરે પાછળ નવેરાનું કયો તમ? ઇન્દ્રભાઈ નું ઘર ક્યાં રહ્યું? હા હા. એની એક્ઝેક્ટ સામેની જ શેરી. બેન, શેરી એ નથી વાળતા, નવેરા તો આગી વાત રહી. હાલો કહો સાહેબ ને. ચાવડા સાહેબ ને તમે કયો. અને બેન, આનું મને ચોક્કસ નિવાકરણ નીકળશે કે નહીં, તમે મને એ કહી દો. જો અત્યારે હું મોકલું છું, તમે એની વાત કરી લ્યો. ન થાય તો તમે અરે બેન, વાત મારે નથી કરવી, સાંભળો. એનું કારણ છે, હું વાત કરું તેથી એક જ વાત સાંભળો. અત્યારમાં તમે એને વોર્ડ ઓફિસે જઈ આવો ને, ચવડા સાહેબ બેઠા છે હો, એને ચોખવટ પાડજો કે આનું નિવારણ નીકળશે, મને આમાં લેટર લખી દો એમ કહી જાઓ. ઓકે, તો તમારાથી નહીં થાય બેન. ના ના, હું તો ચવડા સાહેબ, મારે તો ચવડા સાહેબ ને કેવું પડે. ચવડા સાહેબ પણ બેન, તમે એના કોર્પોરેટર તો છો ને, તમારાથી ન થાય. ના, મારાથી નથી થાય. હું ચવડા સાહેબ ને કહી દઉં છું કે તે તમને મળી જાય. તમે બે એક રીતે જે ગમે એ પ્રશ્ન હોય ને સોલ્વ કરી લો, એને મોકલી દઉં છું. ઓકે, તો તમારાથી નહીં થાય, તમે એવું કહો છો ને. ઓકે, તો ન મોકલું ને સાહેબ ને. તમારે મોકલવા હોય તો વાંધો નથી, ન મોકલો તો વાંધો નથી બેન, મને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. તમારા જ નિવાકરણ નથી થાય એમને. ના ના, મારે તો જો એ અધિકારી છે અમારા, મારે એમ કેવું પડે કે તમને કરી આવો એમ, બરોબર નહીં. હવે એને અધિકારીને તમે બધા સમજી લ્યો, હું એ મોકલી દઉં તમે કહેતા હોય તો. ઓકે, તો તમે તમારો કઈ આમાં રોલ જ નથી વચ્ચે. નહીં નહીં, ઓકે હાલો હો ભાઈ. ભલે ભલે બેન.